તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગ ની અંદર ને અમારા બીજે કોઈ બ્લોગર ચેનલ ની અંદર. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે દંતેવાડા ડેમે. ટાઇટલ તો તમે જોઈ જશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 જેવા અને દોસ્તો દાંતીવાડા ડેમે આપણને પાણી પહાડ ને અમારી વ્લોગમાં મસ્તી તમને જોવા મળશે. આ છે આપણું બાઈક. તો આપણે હવે નીકળીએ છીએ, બરાબર? વ્લોગ ની અંદર બન્યા રહેજો. આપણે કાંસાના બસ સ્ટેન્ડ થી નીકળી ગયા છે, બરોબર? તો દોસ્તો બ્લોગ ની અંદર બન્યા રહેજો. જય માતા. તો દોસ્તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે. આપણે બે ઘોડામાં પેટ્રોલ પુરાવા, બરોબર? ને સચિનભાઈ પેટ્રોલ પુરાવી છે. તો ગાઈસ આપણે પેટ્રોલ પંપે નીકળી ગયા છે, બરોબર? તો ગાઈસ આપણે કોફી ગયા છે ડીસા, બરોબર? અને હવેથી જમ્યા વગર આયા હતા એટલે નાસ્તો કરવા ઉભા રહ્યા છે. આપણે ઓર્ડર આલી દીધો ગોટાનો ને ટીકડીનો. દોસ્તો અહીંયાથી દાંતીવાડા ડેમ હજુ લગભગ 40 કિલોમીટર જેવું છે, એટલે 1 કલાક જેવું લાગશે આપણને. નાસ્તો કરીને પછી આપણે નીકળીએ, બરોબર? આપણે આવી ગયા છો ત્યાં ભાઈ. કેવો ભાઈ, બે શબ્દ? તો અહીંયા આપણે નાસ્તો કરીને પછી નીકળીએ. વ્લોગ ની અંદર બન્યા રહો. તો ગાઈસ આપણે શહેરમાં આવી ગયા હતા, બરોબર? પુલ ને જે આવી ગયા અને તમે વ્યૂ જોઈ શકો ગાઈસ, 1 નંબર છે. વાતાવરણ જોરદાર છે. તો તમને થોડો સિટી વ્યૂ બતાવી દઈએ. બ્લોગ ની અંદર બન્યા રહો. તો ગાઈસ ફાઇનલી આપણે દાંતીવાડા ડેમે પહોંચી ગયા, બરોબર? અને બાઈક આપણું અહીં મેળ દીધું છે અને આપણે પહોંચી ગયા દાંતીવાડા ડેમે. તો ગાઈસ ફાઇનલી આપણે દાંતીવાડા ડેમે પહોંચી ગયા છે અને એન્ટ્રી આપણે લઈ લીધી છે. અને ત્યાં વિડીયો બનાવવાની પરમિશન હતી અને આપણું આઈડી પ્રૂફ માંગ્યું હતું, એટલે આપણે આઈડી પ્રૂફ આપીને અંદર આવી ગયા. તમે જોઈ શકો લોકેશન. વ્યૂ ગાઈઝ 1 નંબર છે. અને આપણે 1 કિલોમીટર જેવું ચાલીને અંદર જવાનું છે. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો તમારા માટે અમે ક્યાં ફરવા જઈએ છીએ જોઈ લો તમે. અને હજુ તો ઘણું બધું નવું આવશે ચેનલની અંદર, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું કેવું સચિન? મોજ. તો તમને મિત્રો આગળ જઈને ડેમ બતાવીએ, બરોબર? વ્લોગમાં બન્યા રહો. તો પકલાજો. દોસ્તો આપણે ફાઇનલી દાંતીવાડા ડેમે આવી ગયા છો. તમે જોઈ શકો નજારો 1 નંબર છે ગાઈઝ. આ બાજુ ભેંસો ચરે છે અને નજર પોકતી નહીં ત્યાં સુધી પાણી છે. ને વ્યૂ તો તમે અનુભવી ના શકો એવું વ્યૂ છે ગાઈઝ. તો મિત્રો આગળ જઈએ આપણે. તો ગાઈઝ અહીંયા પાણી, પહાડ ને શું વાતાવરણ છે દોસ્ત. આવો નજારો ભવિષ્યમાં ક્યાંક જોવા મળે. અને આપણે આગળ જઈ રહ્યા છે, બરોબર? આગળનો વ્યૂ તમને બતાવીએ. વ્લોગ ની અંદર બન્યા રહેજો.
ગાઈસ ફાઇનલી આપણે દોતીવાડા ડેમે આવી ગયા છો અને તમે જોઈ શકો આ છે દોતીવાડા ડેમના દરવાજા અને બહુ મોટી માછલી અંદર મૂકેલી છે અને આ વ્યૂ તમે જોઈ શકો ગાઈસ અહીંયા પાણી ચાલુ છે નીચે ને અમે અહીંયાથી ઉપરથી આયા નીચે તો ગાઈસ જો વ્યૂ એકદમ મસ્ત છે ને અહીંયા નીચે પાણી ચાલુ છે તો આપણે તમને નીચે જઈને બતાવીએ તો ગાઈસ અહીંયા વિડીયો બનાવવાની પરમિશન નથી પણ છતાંય અમે બનાવી રહ્યા છો એટલે થોડું ડર જેવું લાગે ગાઈસ તમે લોકેશન તો એવું છે ને વાત જ જવા દો અહીંયાથી તો વ્યૂ બહુ મસ્ત આવે છે આપણે સચિનભાઈ આગળ જોઈ છે તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણી ચેનલને ને અહીંયા સારું લાગે અમદાવાદની જેમ એક અટલ બ્રિજ જેવો નાનો બ્રિજ અહીંયા છે દાંતીવાડા ડેમે તો અમદાવાદ ના જાવ તો કોઈ નહીં હોય દાંતીવાડા ડેમે આવી જુઓ એવું જ ફીલ થાય ને તમે જોઈ શકો પાણી સારું છે અહીંયા તો આપણે આ ઓલી બીજી તરફ જઈ રહ્યા છે બરોબર ને બહુ મજબૂત લોકેશન છે ગાઈસ વિડીયો બનાવવા ફોટોશૂટ કરવા આ છે દાંતીવાડા ડેમના દરવાજા તો અહીંયાથી પાણી છૂટે તો આપણી બનાસ નદીમાં આવે છે ને આ ડેમની બીક લાગે એવું નહીં ગાઈસ તમે લોકેશન જુઓ અમે ઉપર ઉભા છે તો અમને ડર લાગી ગયો છે અને આપણને પાણીથી વધારે ડર લાગે છે અને અહીંયાથી એક ધોધ પડી ગયો છે તમે જોઈ શકો એમને અમે બીક લાગે યાર સારી ના આવે ને ધોધ પડે છે તો ગાઈસ આપણે નીચે એક ચંદન ઘોષ છે તમે જોઈ શકો ઝૂમ કરીને તમને બતાવું દેખાય તો ગાઈસ હાલ તરત હતી પાણીમાં જતી રહી લાગે ના ઓલી દે પેલો હમે જો પેલો ઝાડ રહ્યું ને એટલે ખબર એટલે હે કમ્પ્લીટ તો ગાઈસ આવી જગ્યાએ આવો તો પાણીથી દૂર રહેવું કેમ કે પાણીમાં આવા જીવજંતુ વધારે હોય જેથી કરીને પાણીથી દૂર રહેવું અને જ્યાં ત્યાં નાવા ન પડવું કારણ કે અહીંયા બહુ ઊંડાઈ હોઈ શકે છે એટલે પાણીથી દૂર રહેવું ગાઈઝ ને મિત્રો આપણે આગળ મળીએ વ્લોગમાં તો દોસ્તો આપણે દાંતીવાડાના પુલ ઉપરથી નીચે નદી તરફ જઈ રહ્યા હતા ને અહીંયા થોડા બંદર વાંદરા તમે જોઈ શકો છો તો એના માટે આપણે પાર્લેજી લીધા છે ને આપણે થોડા એને ખવડાવીએ પછી આપણે જઈએ નીચે નદી તરફ આપણો ભાઈ સચિન છૂટા પાડે છે પાર્લેજી તો આપણે વાંદરાને ખવડાવીએ પછી જઈએ નીચે નદી તરફ આપણે હવે નીચે નદી તરફ જવાનું છે અને નદીનો વ્યૂ તમને બતાવીએ પછી તો ગાઈઝ આપણે આવી ગયા વાદરા જોડે હવે આપણે ખવડાવીએ પાર્લેજી તમે જોઈ શકો ગાઈઝ તો કાકો એમની ભાષામાં એમને સમજાવી છે વાંદરા બહુ તોફાની છે અહીંયા તોફાન બહુ કરે છે માતાજી નું મંદિર અહીંયા નદીના કાંઠે મંદિર છે તો ગાઈઝ આપણે હવે જઈએ છીએ નીચે નદી તરફ તો બ્લોગ ની અંદર બનાવી લેજો તો ગાઈઝ આપણે આવી ગયા છે નદી ની નીચે તમે જોઈ શકો આપણે હતા પેલા અહીંયા
અહીંયા ઉપર હતા ને હાલ આવી ગયા છે આપણે નીચે નદીમાં. ને ગાઈઝ નજારો તો એવો છે ને તમે જોઈ વિચારી જ ના શકો. તમે જોઈ શકો ગાઈઝ કુદરતી રીતે એવા પથ્થર સેટ થયેલા છે ને ગાઈઝ કે તમને આ હોટલના ગાર્ડનમાં પણ જોવા ના મળે એવી રીતે આ સેટ થયેલા છે. અને કંઈ ગોઠવવાની જરૂર નથી, કુદરતી રીતે સેટ થયેલા છે. અને આ કુદરતી સૌંદર્યનું વાતાવરણ તમે જોઈ શકો છો. આની મજા છે ને સાહેબ એવી ક્યાંય નથી. આપણો સચિન અને અહીંયા આવો તો ચાલવામાં થોડું સંભાળીને ચાલવું, કારણ કે અહીંયા પથ્થર બહુ ધારદાર હોય છે જે પગમાં વાગી શકે છે. ગાઈઝ વાતાવરણ બહુ જોરદાર છે. જીવનમાં ગાઈઝ ફરવું જરૂરી છે. તો ગાઈઝ તમે જોઈ શકો નજારો, બહુ બઢિયા નજારા હે. બહુ થાક લાગ્યો, 1 કિલોમીટર જેવું હેડીને આવ્યા ચોથી આમ ભમીને. કિલોમીટર 2-3 કિલોમીટર છે. અને આપણે હવે અહીંયા થોડી વાર શાંતિથી બેસીએ પછી આપણે જઈએ આગળ. તો દોસ્તો જીવનમાં ફરવું જરૂરી છે. કામ ધંધો નોકરી તો કાયમ રહેવાનું, પણ ફરવું જરૂરી છે. અત્યારે જીવનનું કોઈ જ નક્કી નથી એટલે ફરી લેવું. આપણે વિડીયો કોલ આવશે કેમ્પિંગનો કહી દે. અને ટૂંક જ સમયમાં આપણે અહીંયા કેમ્પિંગ કરવા આવવાનું છે, ટેન્ટ બેન્ટ લઈને. તો એ પણ વિડીયો ટૂંક સમયમાં આવવાનું છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો ને શેર કરજો. આપણે મોકલો બોલી નાખે બજાર બંધ. તો આપણે એ થોડી વાર શાંતિથી બેસીએ, બરાબર, પછી મળીએ વ્લોગમાં. તો ગાઈઝ આપણે રીલ બિલ બનાવીને ફોટોશૂટ કરીને શાંતિથી હવે બેઠા છે. એક બહુ મોટો વિશાળ પથ્થર છે નીચે સોયડો હતો, એને બેઠા છીએ, બરાબર. તો ગાઈઝ આપણે જે પેલો ધોધ પડતો હતો એને કણ આવી ગયા હ. પેલા ઉપર ગયા, પછી 2-3 જણા નાતા હતા, તો પછી એને જોઈને આપણે નીચે આવી ગયા. તમે જોઈ શકો. આપણે તો નાઈ નાખવાનું છે આજ. આ સચિન કે આપણે નાવું છે. આપણે નાવું નહીં, સચિનને નવરાઈ દઈએ અને આપણે બનાવીએ વ્લોગ, બરાબર. ઉપર ગયેલા, નીચે પાછા ફરી આવ્યા સ્પેશિયલ નાવા માટે. એ તું લાગે ગાઈઝ હવે વાતાવરણ જુઓ તમે, લોકેશન જુઓ, ખાલી ધોધ જુઓ, ધોધ. ગાઈઝ જોરદાર ધોધ પડી ગયો છે ને 3-4 જણા નાઈ રહ્યા હતી. તો સચિન કે આપણે નાવું છે. સચિન ભાઈ આપણે ટાઈમ ધોધે પર આવી છે, તે નીચે મેલવું નહીં. સામે નાવું ના, મારે નથી નાવો ભાઈ. ત્યાં ભાઈબંધ નાઈન મોજ કરી રહ્યા છે. ને ગાઈસ તમે જોઈ શકો પેલો મસ્ત રીતે ધોધ પડે. તો ગાઈસ આપણે સચિનભાઈ નાવા ગયા હી. બહુ ઠંડુ પાણી લાગે. હલવાયા બાપલિયા. તો ગાઈસ આપણે નીચે આવી ગયા તો વોટરફોલ હે. હાલ આપણે જસનભાઈ નીચે પડી ગયા, લપસી ગયા. તો નાવામાં ગાઈસ ધ્યાન રાખવું પડે. તો ગાઈસ અહીંયા બહુ લપેણું છે.
તો નાતા વખતે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે વખતે તો વાગી પણ શકે. તો દોસ્તો આપણે ત્યાં ધોધે નાઈને હવે આવી ગયા છે આ બાજુ અને આપણે જઈ રહ્યા છે હવે ઉપર. તમને એક વખત ફરીથી ડેમ નો નજારો બતાવી દઈએ અને આપણે ચડવાનું છે અહીંયા. તો આપણે અહીંયા ચડીને ઉપર જવાનું છે બરોબર. આપણે સચિનભાઈ ચડી રાખી. ચલો કોફી નાઈટ આવી જાય તો ગાઈસ આ પથ્થરમાં બહુ ચડવું અઘરું છે. પગ બગ લપડતા વાગી પણ શકે. આપણે ચડી ગયા. તો ગાઈસ આપણે હું ચડી જાઉં પછી આગળ વ્લોગમાં મળીએ. તો દોસ્તો આપણે ઉપર આવી ગયા ફરીથી એકવાર દોતીવાડા ડેમે. તમે જોઈ શકો વ્યૂ ગાઈસ. જોરદાર વ્યૂ છે. માહોલ એકદમ મસ્ત છે. ઠંડો ઠંડો પવન છે. ને ગાઈસ અહીંયા આવો તો નીચે કોઈ પણ ઉતરવું નહીં કેમ કે અહીંયા બોર્ડ મારેલું છે કે જળાશયમાં મગર હોવાની સંભાવના હોય, સાવચેતી રાખવી. તો ગાઈસ મગર ભાઈ હોય અંદર રીસી તો કોઈ નેચે બેચે જાવું નહીં ને ખાઈ જાય પાછા. સાવચેતી રાખવી. તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ ગેટ તરફ. વ્લોગ ની અંદર બના રહેજો. તો દોસ્તો મકાઈનો ડોડો ખાઈ રહ્યા છે અને મકાઈનો ડોડો એટલો મોટો છે કે હજુ પેટ ભરાવાય પણ ડોડો નેટતો નહીં. એ તો નિકુલિયા કે અમાર બાકી નહીં કર્યું. કાકાને પૂછીને તો કઈ. ગાઈસ આની વાત અલગ છે હો મકાઈના ડોડાની. બાકી આજ મોજ રહી ગઈ. તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. અને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો જીજે ચોઈ વ્લોગર ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને અમારા વિડીયોને શેર કરો. જય માતાજી.